નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 2 દિવસના વિરામ બાદ ચડાવ ઉતાર ધીસ ટાઈમ ઓલ્સો પાસ હવે આપણે જોયું હતું. એ વક્ત ભી ગુજર જાયેગા. અકબરે એવું કહેવાય છે કે બિરબલને પૂછ્યું હતું કે ભાઈ સુખમાં અને દુઃખમાં, ખરાબ સમયમાં અને સારા સમયમાં આપણને કોઈ વાક્ય આનંદ આપે એવું વાક્ય કયું? તો એને આ વાક્ય બોલ્યા હતા. પણ પહેલાં આપણે સરસ્વતી વંદના કરીએ, પછી આપણે વાત આગળ વધારીએ. તો તમે બધા જ મારી સાથે પ્રાર્થનામાં જોડાજો. દરેક ડૉક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ, પ્લીઝ જોઈન મી ફોર ધ પ્રેયર and we will speak with me. Okay? Okay. Ya kundendu tusar har dhavala, ya subravastramruta, ya veena varadandamandhitakara, ya श्वेतपद्मासना, या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवे सदा वन्दिता, सा मां पार्थु सरस्वती भगवती निशेषजाव्यापः. સાદુલ વિક્રીડિત છંદ છે ગુજરાતીમાં. તમે 10મામાં ભણ્યા હો મિત્રો. આ પ્રાર્થના સરસ્વતી વંદના એનો છંદ સાદુલ વિક્રીડિત છે. અને પિતૃદોષ, રાહુદોષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ને દૂર કરવા માટે આ શ્લોક છે એ ખૂબ જ મદદરૂપ થાય એમ છે. અને સરસ્વતી વંદના એટલે માતા સરસ્વતીની પ્રાર્થના, તો આપણે આરાધના તો કરીએ જ છીએ. તમે બધા એના ઉપાસકો છો સાચા. પૂજ્ય શ્રી ગોર સાહેબ વિદ્વાન અને મહાન સંત જે ખરેડા છે, એમને આ વાત એમના પુસ્તકમાં મને કરેલી છે. સુભાષિતો એને સરસ મજાના લખ્યા છે. એમાં આ વાત એમના સૌજન્યથી હું તમારા સુધી પહોંચાડું છું અને એમને હાર્દિક વંદન કરું છું, ઉપાધ્યાય સાહેબ. તો એક બીજી પણ પ્રાર્થના છે મિત્રો, સરસ્વતી વંદના, જે સંસ્કૃત મહાવિદ્યાલયોમાં, સાંદીપની જેવા ઋષિકુળોમાં પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત પોરબંદર ખાતે જે છે, ત્યાં આ પ્રાર્થના પણ ઘણીવાર બોલાતી હોય છે. નાનકડી એવી પ્રાર્થના છે. આ પણ સરસ્વતી વંદના જ છે. શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમામ આદ્યમ જગત વ્યાપિનીમ હસ્તે સ્ફટિકમાલિકાં વિદધતિં પદ્માસનેન સંસ્થિતા વંદે ત્વં સરસ્વતી ભગવતી બુદ્ધિપ્રદાં શારદા. શુક્લામ બ્રહ્મ વિચાર સાર परमाम आद्यम जगत व्यापिनी, समग्र जगत में जिसका व्याप है, विद्यमान है माँ सरस्वती पूरे समूचे सचराचर सृष्टि में, ऐसी माँ सरस्वती. हस्ते स्फटिकमालिकां विदधतिं पद्मासनेन संस्थिता.
પદ્માસન વાળેલી, હાથમાં સ્ફટિકની માળા છે, મીણા નામનો દંડ જેને ધારણ કરેલો છે એવીમાં છે. કેવું સુંદર મજાનું વર્ણન છે મિત્રો. આદ્યમ જગત વ્યાપીની, તો માં સરસ્વતીની આ પણ એક વંદના છે મિત્રો. તો હું તમને વાત કરતો હતો અકબર અને બિરબલની, કે બિરબલને અકબરે એક વખત નવરત્નોમાં એનો એક રત્ન હતો બિરબલ. એટલે એને એક વખત પૂછ્યું કે ભાઈ સુખમાં અને દુઃખમાં આપણે પહેલાં વાત કરીએ, મને સહાયરૂપ બને અને મને મોરલ સપોર્ટ રહે એવું કોઈ વાક્ય છે, એવું કોઈ બાબત છે, એવું કહેવાય છે એમ. પછી તો ઘણા ફિલોસોફરના નામે પણ એ વાક્ય છે. એકચ્યુઅલી who spoke this sentence I do not know, but એવું કહેવાય છે મિત્રો કે બિરબલ છે એને પોતાના રાજા અકબરને ખુશ કરવા માટે આ વાક્ય કીધેલું, ધીસ ટાઈમ ઓલ્સો પાસ અવે, આ સમય પણ પસાર થઈ જશે, યે વક્ત ભી ગુજર જાયેગા. ધવલ એટલે એ વક્ત ભી ગુજર જાયેગા. મને વર્ષો પહેલાં એક મારા મિત્ર, મને મારો ભત્રીજાએ મોકલેલું આ વાક્ય અકબર, એ વક્ત ભી ગુજર જાયેગા, ધીસ ટાઈમ ઓલ્સો પાસ. હવે આ લોકડાઉન રહેવાનું નથી મિત્રો, અને રોજ કંઈ તમારે ઘરે બેસીને ભણવાનું નથી. આ તો સંજોગો એવા છે, સર્ક્યુમટન્સીસ આર આઉટ ઓફ કંટ્રોલ નાવ, સો ધેટ વી હેવ ટુ લર્ન એટ હોમ. લર્નિંગ એટ હોમ એ પણ એક વિદ્યા છે મિત્રો, ઘરે પણ શીખી શકાય છે. અને આ વૈદિક શિક્ષા ફોર્મલ એજ્યુકેશનની સાથે સાથે તમે ઘરે ઇનફોર્મલ એજ્યુકેશન, જેને અવૈદિક શિક્ષા, જેને તમે સંસ્કાર, સ્કિલ એવું નામ આપો છો, એ પણ ઘરે બેઠા શીખી શકાય અને આપણું કૌશલ્ય છે એને વિકસાવી શકાય. તો હું તમને એમ કહેતો હતો કે એને એમ વાક્ય લખ્યું કે તમે તમારા દિવાન ખંડમાં આ વાક્ય લખી નાખો, નામદાર, યોર મેજેસ્ટી પ્લીઝ રાઇટ ડાઉન ધીસ સેન્ટેન્સ ઇન યોર રૂમ, ઇન યોર દિવાન ખંડ, દિવાને ખાસ. તો એમાં એને લખ્યું, ધીસ ટાઈમ ઓલ્સો પાસ અવે, યે વક્ત ભી ગુજર જાયેગા. જો દુઃખમાં હો તો તમે વધારે દુઃખી ન થાવ, એમ સમજીને કે આ સમય કાયમી રહેવાનો નથી, પસાર થઈ જશે. આ લોકડાઉન છે, આ ક્રિટિકલ ટાઈમ છે કોરોનાનો. ધીસ ટાઈમ ઓલ્સો પાસ. હવે આ કાંઈ હું 365 દી અને વર્ષો સુધી નહીં હાલે, આની પહેલાં આનાથી ભયંકર બીમારીઓ આવી ગઈ ને વહી ગઈ. બટ સો મસ્ટ ગો ઓન. શેક્સપિયરનું વાક્ય છે મિત્રો, ધ વર્લ્ડ ઇઝ ધ સ્ટેજ એન્ડ વી આર ધ કેરેક્ટર્સ ઓફ ધ ગોડ ઓલ માઇટી સુપર નેચરલ પાવર. આ જગત છે એ રંગમંચ છે ને આપણે એના જુદા જુદા પાત્રો છીએ, અને આપણે જે ભાગ્યે નાટક ભજવવાનું જે પાત્ર મળ્યું છે એને આપણે ભજવવા, ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ નાતે આ સમય પણ નીકળી જશે મિત્રો, અને ફરી શાળાઓ ધમધમશે ને આપણે બધા મોજથી ભણશું, આનંદથી ભણશું, ઉત્સાહ સાથે, મજાક મસ્તી સાથે આપણે જ્ઞાન મેળવશું. તો એવી આશાવાદ સાથે બિરબલ બહુ જ્ઞાની હતો. એક નાનકડી વાત કરી દઉં, પછી આપણું આગળનું ભણવાનું. બિરબલ છે ને એ એટલો બધો જ્ઞાની અને એટલો બધો હાજર જવાબી હતો, એને પ્રેસન્સ ઓફ માઇન્ડ કહેવાય ઇંગ્લિશમાં આપણે, હાજર જવાબી. એને વિચારવું ન પડે, એ એટલો બધો ઇન્ટેલિજન્ટ હોય, એની શાર્પ ઇન્ટેલિજન્સી હોય, ફટાક દઈને સીધો એનો સોલ્યુશન કાઢી દે. એટલે અકબરના દરબારમાં 9 રત્નો હતા મિત્રો, તાનસેન પણ હતો. તો એમને સંગીતની દુનિયામાં નામ કાઢ્યું. એ પછી ક્યારેક બીજી વખત વાત કરીશ. આપણી સૌરાષ્ટ્રની તાના રીરી એ પણ મહાન સંગીતજ્ઞ હતી, બંને બહેનો. જે સંસ્કૃતમાં આપણે એક લેસન આવતું જૂના સિલેબસમાં, અત્યારે તો નહીં હોય લગભગ, પણ બહુ સરસ વાત છે. એ ક્યારેક બીજી વખત કરીશ. પણ આપણે તો એ અકબરને બહુ વાલો હતો. અકબરને ઘણી બધી રાજકીય વિડંબણાઓમાંથી, રાજકીય
ક્રિટિકલ ટાઈમમાંથી, પોલિટિકલ ટાઈમ છે એમાંથી એને બચાવેલો, ઉકેલ કાઢેલો ઘણા બધા સમસ્યાઓ. તો એક વખત બિરબલ છે પછી વૃદ્ધ થઈ ગયો હતો, પણ બિરબલને ઘણા બધા સમસ્યાઓ હલ કરેલી એટલે અકબરને લાગણી બહુ. પછી એને એમ થયું કે હાલ હું બિરબલને ઘણા સમયથી મળ્યો નથી, હવે તો એ ઘરે જ પથારી બસ છે, બહુ ક્યાંય કામ બહાર જતા નથી, તો હું એને મળી આવું. અકબર પોતાનો રસાલો સૈનિકો લઈને આવ્યા બિરબલની ઘરે. આ બિરબલ આરામ ફરમાવતા હતા પલંગમાં. રાજકીય ખૂબ જ સારું સન્માન અને ફેસિલિટી આપવામાં આવતી હતી એને રાજ દ્વારા. એટલે તરત જ પલંગમાંથી ઊભા થઈ ગયા. નામદાર આપ પધાર્યા, મને કીધું હોત તો હું કચેરી આવી જાત. તો કે ના ના, મારે જ તમને મળવા આવવું હતું. એટલે એ કે ઊભા રહ્યો, હવે બેસો. રાજાને અકબરને કહે હું હમણાં વોશરૂમ જઈ આવું, બાથરૂમ જઈ આવું. એટલે બિરબલ બાથરૂમ ગયા. પાછળથી અકબરે નક્કી કરી રાખ્યું તો ઈશારો કર્યો તો એના જે સૈનિકો હતા એને એક એક કાગળ પતલો હોય ને એવો એના પલંગના પાયાની નીચે, ચારેય પાયાની નીચે એક એક કાગળ મૂકી દીધો. અને બિરબલ 2-3 મિનિટમાં આવ્યા પાછા. આવીને સીધા પલંગ ઉપર બેઠા. પલંગ ઉપર જેવા બેઠા એવા સીધા ઊભા થઈ ગયા. એ કે નામદાર, મારા અંદાજ પ્રમાણે કાં પલંગ છે એ એક કાગળવા ઊંચો આવ્યો છે, કાં આકાશ એક કાગળવા નીચું આવ્યું છે. આ જવાબ અને આ શાર્પ ઓબ્ઝર્વેશન જોઈ અને બિરબલના આ ચાતુર્ય માટે અકબર છે ને ખુશ થઈ ગયો. વાહ વાહ બિરબલ, તારી ચતુરાઈને સેલ્યુટ. પછી એને જાહેર કર્યું અકબરે કે જો ભાઈ આ બિરબલ છે એ અત્યારે મરણ પથારીએ છે, પણ મને કોઈ એમ કીધું કે આ બિરબલ ગુજરી ગયો તો હું એને સીધો ફાંસીએ ચડાવીશ. મને એ સમાચાર કોઈ દેતા જ નહીં, મને પસંદ જ નથી. કોઈ એમ કહે કે બિરબલ ગુજરી ગયો એ સમાચાર હું સાંભળવા જ નથી માગતો, અને જો કોઈ મને ભૂલથી સંભળાવી દે તો એને સીધો ફાંસીએ ચડાવી દઈશ. હવે 6 મહિના થયા ને બન્યું એવું કે પછી મૃત્યુ તો એક્ઝિટ એન્ડ બર્થ ઇઝ ધ मॉर्टल और इमोर्टल, शाश्वत. मृत्यु और जन्म तो सभी के लिए अनिवार्य है. खरेखर બિરબલ ગુજરી ગયા. બિરબલ ગુજરી ગયા પછી એના 2 બાળકો હતા, એની પત્ની હતી, એનો પરિવાર હતો. એનું નામ માલ અને કમાલ હતું, બિરબલના 2 બાળકો. તો એ માલ અને કમાલ એના પિતાજીનું શ્રાદ્ધ કર્યું, એટલી પાછળની ક્રિયાઓ કરી, માણસોને બોલાવ્યા, એના સગાવાલાને બોલાવ્યા, બધું કર્યું. 2-3 મહિના પસાર થઈ ગયા પણ કોઈ એને કહે નહીં. બિરબલની મૃત્યુના સમાચાર કોઈ અકબરને આપવા તૈયાર નહોતું. કારણ કે કોઈ કહેવા જાય કે બિરબલ ગુજરી ગયો તો એને ફાંસીની સજા મળે. કોણ કહેવા જાય? કોઈ જાય નહીં. પછી બિરબલના છોકરામાં કહેવા પણ હોય, મોરના ઈંડા ચીતરવા ન પડે. પણ એ કહેવત થોડીક કોમ્પ્લિકેટેડ છે. ખરેખર મોરના ઈંડા ન હોય, ઢેલના ઈંડા છે. મોર છે એ પુરુષ છે, મેલ છે, અને ફિમેલ કોણ છે? ઢેલ છે એ ફિમેલ છે. એટલે આપણે મા સરસ્વતીનું વાહન મોર છે જુઓ. અને પુરુષની સુંદરતાનું પ્રતીક મોર છે. પેલો પુરુષ એવો છે જેમાં સૌંદર્ય હંમેશા સ્ત્રીઓમાં હોય, બરાબર ને? એ સૌંદર્ય એનો વિષય છે. પુરુષ બહુ સૌંદર્યવાન ન હોય તો ચાલે, અને એને સૌંદર્ય નહીં, એને પરાક્રમ અને વીરત્વની જરૂર હોય. પણ મોર છે એ પુરુષ છે, અને પુરુષ છે એ પાછો સૌંદર્યનો પ્રતીક છે. મોર છે એ એકદમ સુંદર છે, જ્યારે ઢેલ છે એ માદા હોવા છતાં સુંદર નથી એટલી જેટલી મોરની સરખામણીએ. તો વાત એમ હતી મિત્રો કે મોરના ઈંડા ચિતરવા ન પડે, પણ ઢેલના ઈંડા ચિતરવા ન પડે. એટલે માલ ને કમાલ છે એને વિચાર કર્યો કે અકબરને સમાચાર તો દેવા પડશે, પણ હાલો બે જાય આપણે
પણ સમાચાર આપીને એમ જે રાજાના દરબારમાં જઈ, અકબરના દરબારમાં જઈને એમ કહે કે बीरबल हमारे पिताजी तो चल बसे, उसका देहांत हो गया, तो सर परबारो बीरबल છે અકબર છે એ બેયને ફાંસીએ ચડાવી દે. એ બે એ આઈડિયો કર્યો, યુક્તિ કરી. બે જણા કચેરીમાં ગયા, દરબાર ભરેલો હતો, અકબર બેઠા હતા સિંહાસન ઉપર. ઓહો માલ કમાલ, તમે કેમ છે બીરબલને? કે બે જણે નક્કી કર્યું હતું, એમાં કમાલ બોલ્યો, ગઈ બાત બીરબલ કી. તો વળી બોલે માલ હતો એ બોલ્યો, માલ કમાલ બે એકબીજા વારા ફરતી બોલતા હતા, ગઈ બાત બીરબલ કી. તો બોલો કે રહી ખાલન કી ખાલ. તો વળી બોલો બોલ્યો, મોતન કા પાણી ઢલ ગયા, રહ ગયા માલ કમાલ. ત્યાં તો અકબર પોતાના સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો, હે બીરબલ મર ગયા? તો બે ભાઈઓ કહે, નામદાર આપ કહેતે હમ નહીં કહેતે. એટલે અમે નથી બોલ્યા, તમે બોલ્યા બીરબલ મર ગયા, એટલે સમાચાર તમે દીધા, હવે તમે ફાંસીએ ચડો. એટલે આવા બીરબલના બે પુત્રો હતા, માલ અને કમાલ. ચતુરાઈ માટે આજે પણ એનું ઉદાહરણ દેવામાં આવે છે મિત્રો. પણ આજે આપણે આ અધૂરું જે છે એ આગળ વધારીએ. હું પૂરું કરી દઉં મિત્રો. ઓટોફોબ ટેકનોલોજી આપણે છેલ્લે હતા, જોવો જરાક. સ્ટફ ગાડી લઈને જવાની વાત હતી, જોવો જોઈએ. પેજ નંબર 17, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, ત્રીજું જોવો જોઈએ. બધા જરાક જુઓ. મેળ્યું મિત્રો? ચાલો હું હવે ટ્રાન્સલેશન કરું છું. લેટ અસ સ્ટાર્ટ ક્વિકલી. ઓટોફેબ ટેકનોલોજી આવશે ને એટલે ગામડાના જે હસ્તકલાના કારીગર છે ને મિત્રો, એ પાછા આવશે. કારણ કે મશીને છે ને માણસનું સ્થાન લઈ લીધું. એક જેસીબી છે એ કેટલું ઝડપી કામ આપે છે અને કેટલા બધા પરિવારોની રોજીરોટી છીનવી લે મિત્રો. યંત્ર છે એ ખરાબ નથી, ટેકનોલોજી છે એ ખરાબ નથી, પણ એની સામે ટેકનોલોજી કેટલાય ગરીબ લોકોનો રોજીરોટી છે, પરિવારની રોજીરોટી છીનવી લે છે. આ મોટી વાત છે અને આ વિચારવા જેવી વાત છે. ગાંધીજી એના વિરોધી હતા, પણ એની સામે આપણે પ્રગતિ પણ જરૂરી છે. એટલે બેયનું બેલેન્સ રહે એવો કંઈક રસ્તો કાઢવો જોઈએ. ઇફ માસ પ્રોડક્શન loses its economic advantages, જો વિપુલ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, એ જો એનો આર્થિક લાભ ગુમાવે તો હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર. તો આ મોટી મોટી ફેક્ટરીઓ છે એ બધી અદૃશ્ય થઈ જાય. they will be replaced by smaller and community based facilities. તો નાની નાની ઉદ્યોગો, નાના નાના લઘુ ઉદ્યોગો છે એ એનું સ્થાન લઈ લે અને એ આપણને સગવડતાઓ પૂરી પાડે. there will be continued decline in the amount of human efforts needed to produce material goods. જે આપણે માલ સામાન બનાવવાનો છે ધાતુઓમાંથી કે કોઈ પણ પદાર્થમાંથી, એમાં there will be a continuous decline, સતત વારંવાર ઘટાડો થશે અથવા ઘટશે. ડિક્લાઇન એટલે ઘટાડો થવો. ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ, માનવીય પ્રયત્નોમાં વારંવાર ઘટાડો થશે. કારણ કે જો તમે એક વખત ચિતરી દો, શેમાં? કોમ્પ્યુટરમાં ડિઝાઇન બનાવી દો તમારા બાઇકની, પછી બાકીનું કામ મશીન કરી લે. માનવીને કામ નથી મળતું. જોકે ટેકનોલોજી એડવાન્સ છે, પણ સાથે એ પણ વિચારવું રહ્યું આપણે. પાવર હેઝ ઓલવેઝ ઇવિલ્સ મિત્રો, આવી ઇંગ્લિશમાં કહેવત છે. પાવર હેઝ ઓલવેઝ ઇવિલ્સ. જ્યાં સત્તા છે, શક્તિ છે, ત્યાં અનિષ્ટ પણ રહેલું હોય. તો એનું બેલેન્સ કરવું એ જરૂરી છે. then the customers may be served better by local owner and operator of the manufacturing shop. નાની નાની ઉત્પાદન કરતી દુકાનો છે અને પછી તેઓ ગ્રાહકોને વધારે સારી સ્થાનિક સેવાઓ છે એ પૂરી પાડી શકશે.
Thus, the factories will become decentralized and naturally talented village craft welcome will be back with a bang. અને પછી આમ જે નાની નાની ફેક્ટરીઓ છે કે મોટી ફેક્ટરીઓ છે એનું વિકેન્દ્રીકરણ થશે અને ગામડાની અંદર રહેલો શ્રમિક જે પોતાના હાથની અંદર હુન્નર ધરાવે છે એને તક મળશે અને એ ફરીથી એક ધડાકા સાથે આવશે. ન્યૂ મેડિસિન ટ્રીટમેન્ટ્સ, નવી વૈદ્યકીય સારવારો. Soon the scale of autophagy will shrink to નેનો સ્ટ્રક્ચર લેવલ. હવે એવું થશે કે આ વૈદ્યકીય સારવારના જે સાધનો છે મિત્રો, એ સાધનો છે એમાં લઘુકરણ આવશે. પહેલાં એક્સરેનું જબરજસ્ત, પહેલાં જે કેલ્ક્યુલેટર હતું એવું કહેવાય છે કે પહેલાં રૂમ જેવડું કેલ્ક્યુલેટર હતું, પછી એમાંથી લઘુકરણ થતાં થતાં કેલ્ક્યુલેટર અત્યારે હાવ નાના થઈ ગયા. મોબાઈલ પહેલાં મોટા હતા મિત્રો, પછી એ લોકોએ ચીપમાં સમાવતા સમાવતા નેનો ટેકનોલોજી આવી અને નાના થતા ગયા. લેપટોપનું પાછું આગલું વર્ઝન છે પામ એટલે હથેળી, હથેળીમાં રહી જાય એવડું લેપટોપ આવે છે મિત્રો, પામટોપ આવે છે, જેમાં તમે તમામ માહિતી છે એ સંગ્રહિત કરી શકો અને બાકીના ફંક્શન તો તમે જાણો જ છો. એન્ડ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન ધ ડ્રગ મોલિક્યુલ્સ. નવા વિકસિત થયેલા વૈદ્યકીય સારવારના સાધનો એ કોઈ એક સૂક્ષ્મ કણથી વધારે મોટા નહીં હોય દવાના. ઇટ વિલ બી પોસિબલ ટુ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એ હવે શક્ય બનશે કે માનવીય જીવન છે એનું આયુષ્ય વધી શકશે. આપણું સરેરાશ આયુષ્ય વધ્યું છે મિત્રો, કારણ કે આપણને અત્યારે અદ્યતન સારવાર મળે છે. ઓપરેશનની અદ્યતન પદ્ધતિઓ આવી ગઈ. આંખના ઓપરેશનની વાત કરો તમે તો પહેલાં આપણને આંખ છે એમાં એક તો અંદર આમ ઇન્જેક્શન ભરાવે, આમ એવી સોય આવે, પછી આમ મારે અંદર એટલે આંખ ખોટી થઈ ગઈ. પછી આપણે એની અંદર આંખની અંદર કીકીમાં એ નેત્રમણી મૂકવા માટે કાપો મારે અને પછી નેત્રમણી મૂકે. જ્યારે અત્યારે ફેકો ટેકનોલોજી આવી છે, ફેકો મશીન, ટાંકા કાંઈ લેવા, પાછા એમાં ટાંકા લેવાના, ટાંકા પાકે, કેટલી સફળતા મળે એ ડૉક્ટરના સ્કિલ ઉપર આધારિત હોય. તો અત્યારે ફેકો પદ્ધતિ આવી, તમે આમ મશીનની નીચે બેસાડે, ઉપર પહેલાં ટીપા નાખી દે એટલે ઇન્જેક્શન મારવાની જરૂર જ નહીં, ટીપાથી જ આંખ ખોટી થઈ જાય. પછી ઓપરેશન ચાલુ હોય ત્યારે ટીપા પડતા હોય એટલે આંખ ખોટી થતી રહે, તમને બિલકુલ ખબર ન પડે. મશીન છે એ જ નેત્રમણી છે એને મૂકી દે અને કાપો મારી દે, ડૉક્ટર તેને ઓપરેટ જ કરતા હોય. તો કેટલી એડવાન્સ ટેકનોલોજી આવી મિત્રો, અને દરેક ક્ષેત્રમાં ઇન એવરી ફિલ્ડ there is advanced technology and we get the benefit of that. The health of old people will improve. જે અત્યારે આપણા દાદા છે, આપણા ફાધર છે, એમની જે તંદુરસ્તી છે એમાં સુધારો થયો છે, કારણ કે અત્યારે અદ્યતન સારવાર છે, ઓપરેશનની સરસ મજાની પદ્ધતિ છે, મેડિસિન્સ છે. It is likely that people will gain the ability to painlessly resign their bodies. અને આનું પરિણામ એ એવું કે લોકોનું શરીર છે ને એ હવે પીડા રહિત થઈ ગયું છે. પેન કિલર આપણે ખાઈ છીએ, માથું તરત જ ઉતરી જાય. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જ કુડ બી ડ્રામેટિક. આની સંયુક્ત અસર છે ને એ નાટકીય હોવી જોઈએ. ઇટ ઇઝ બિલીવ દેટ આફ્ટર સમ યર્સ a small mountain top community could be self-sufficient with collection of fabricators and solar power generator. એવું કહેવાય છે કે ભવિષ્યમાં એવું પણ બને કે પહાડ ઉપર કોઈ એક કોમ્યુનિટી, કોઈ એક સમાજ રહેતો હોય, કોઈ એક નાનકડી જાતિ રહેતી હોય અને તે સોલર પાવરનો, સૌર ઉર્જાનો ઉપયોગ કરે અને પોતે સંપૂર્ણ સ્વાવલંબી બને, એને ક્યાંયથી ઇલેક્ટ્રિસિટી લેવાની જરૂર ન પડે. છે જ છે અત્યારે મિત્રો, સોલર પાવર જબરજસ્ત ક્રાંતિ સર્જે છે, તમે જાણો જ છો. ગવર્મેન્ટ સબસિડી પણ આપે છે અને સોલર પાવર છે એને જેમ એનો વ્યાપ વધશે મિત્રો, એમ વૈકલ્પિક ઉર્જા, સબોર્ડિનેટ સોર્સ ઓફ એનર્જી એ ઊભી થશે. અને જરૂરી છે અત્યારે પોલ્યુશન 0%
ઝીરો લેવલે પોલ્યુશન વહી જાય, કારણ કે એ ઇકો ફ્રેન્ડલી છે. એઝ એ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્સ. જેવી આપણે ઓટોફેબ ટેકનોલોજીની શરૂઆત અને એની અમલ કરશું એટલે રો મટીરિયલ એટલે કાચી ધાતુ છે ને એ બિન મહત્ત્વની થઈ જશે, કારણ કે આપણે કાચી ધાતુની જરૂર જ નહીં પડે. તમારે મોટર બનાવવી હોય તો કાચી ધાતુ રબર નહીં ગોતવું પડે, લોખંડ નહીં ગોતવું પડે, કારણ કે જૂની મોટર છે એમાંથી જ તમે કરી શકશો. પ્લાસ્ટિક મિલ્ક જગ machines will be capable of rearranging molecular structure to generate any object from them. હવે એવું મશીન આવશે ઓટોફેબનું કે એ જૂના કોઈ પણ મટીરિયલમાંથી નવું મટીરિયલ જનરેટ કરી શકશે, ઉત્પાદિત કરી શકશે. ધારો કે પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ ધ લાસ્ટ નાઇટ પંચર્ડ car tube could be molecularly rearranged to get the new table lamp. ધારો કે તમારા મોટરમાં ગઈકાલે સાંજે પંચર પડ્યું, એનું ટ્યુબ તમે કાઢી નાખ્યું, તમારી પાસે જૂનો જગ હતો પ્લાસ્ટિકનો, એ તમે દઈ દીધો અને આપ્યો ઓટોફેબ ટેકનોલોજીવાળાને કે આમાંથી મને એક ટેબલ લેમ્પ બનાવી દો, એટલે એ બેયનો ભેગો થઈને તમને સરસ મજાનો નવો ટેબલ લેમ્પ બનાવી દે. રીએરેન્જ. Highly improved autofab technology will be perhaps able to meet all our material desire. આપણી જેટલી ભૌતિક ઈચ્છાઓ છે એ બધી જ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કદાચ આપણે ઓટોફેબ ટેકનોલોજી દ્વારા કરી શકીએ. The freedom resulting from this achievement will bring about the golden age of art. અને જો આની સ્વતંત્રતા આપણને મળશે તો કલાની દ્રષ્ટિએ સુવર્ણયુગ હશે. સંગીતમાં, કલામાં, વિજ્ઞાનમાં અને વૈજ્ઞાનિક શોધોમાં સુવર્ણયુગનો શરૂઆત થશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ ખુલ્લો પ્રશ્ન એ છે, વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. લોકો આવી સ્વતંત્રતા ઈચ્છે છે એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને એનો આનંદ માણશે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, જો આપણા જીવનમાં વારંવાર એવું જોવામાં આવ્યું છે કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. આ વાક્ય બરાબર સમજો મિત્રો, ફિલોસોફીવાળું છે કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, મોટામાં મોટો સંતોષ, કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ, આપણે જે ઈચ્છતા હોય એ આપણને મળી જાય એમાં મોટામાં મોટો સંતોષ નથી. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ એના માટે કાર્ય કરવું. તમે ગિરનારની કે એવરેસ્ટની યાત્રા કરો, હમણાં આપણે ગિરનારની પરિક્રમા ચાલુ થાય કે અથવા તમે તો ગિરનાર ચડવા માટે જાઓ તો તમે માની લો કે અંબાજીની ટૂંકે પહોંચી ગયા, તો ત્યાં છે એ તમને જે આનંદની અનુભૂતિ છે તમારી સિદ્ધિની, એના કરતાં સાચો સંતોષ તો યાત્રામાં હોય મિત્રો. જે તમે પગથિયા ચડતા હો આનંદથી અને હરિયાળી અને નેચરલ બ્યુટી જોતા હો, સાચું સેટિસ્ફેક્શન એમાં છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી proceed into the age of automated fabrication is find a meaningful use for ourselves. અને સૌથી મોટામાં મોટો પડકાર છે એ છે મિત્રો કે માનવજાત છે એ આ યુગની અંદર આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એના આપણી જાતે એનો અર્થપૂર્ણ ઉપયોગ કરી શકીએ, એને અર્થસભર બનાવી શકીએ, એ આપણી સામે મોટો પડકાર છે. તો આ ટેકનોલોજી વિશેનો પાઠ છે મિત્રો પૂરો થાય છે અહીંયા. હું આગળના એક સ્પેલિંગ ફટાફટ લખાવી દઉં. પ્રણવ મિસ્ત્રી, થોડાક જ છે મિત્રો, જરાક લખજો, ટાઈમ આપણીમાં ઓછો છે. રીડ ટુ મિત્રો, રીડ ટુ એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ ધ હમ્બલ વોચ એવું છે મિત્રો. પણ આખું નથી લખતો હું, સીધું ઇન્વેન્ટ લખું છું.
લખજો મિત્રો જરાક ફટાફટ, થોડાક જ છે. રોબોટ સંબંધિત AI, આને ટૂંકમાં એમ કહે છે, પણ આનું ફૂલ ફોર્મ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. રોબોટની જે બુદ્ધિ હોય મિત્રો એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ, આપણી બુદ્ધિ ઈશ્વરે આપી હોય, એ કુદરતી હોય, અને જ્યારે રોબોટની કૃત્રિમ બુદ્ધિ હોય. રેડી? ત્યાર પછી એક્સપ્લોર્ડ, શોધ યાત્રા. હોમ એપ્લાયન્સીસ એવો શબ્દ તમે સાંભળતા હશો. હોમ એપ્લાયન્સીસ એટલે ઇલેક્ટ્રિક ગેજેટમાં એવો શબ્દ આવે. ટીવી, મિક્સર ગ્રાઇન્ડર, ફ્રીજ, વોશિંગ મશીન, આ બધાને હોમ એપ્લાયન્સીસ કહેવાય. એટલે ઘરગથ્થુ ઉપયોગના યંત્રો, એને એપ્લાયન્સીસ કહેવાય. જેસ્ચર એ હાવભાવ. હાથના હાવભાવ કરીએ આપણે. મોબાઈલ હોય, એવા મોબાઈલ આવે ને, આમ કરીને તમે આમ કરો, ચાલુ થઈ જાય, લોક થઈ જાય, અનલોક થઈ જાય, એ જેસ્ચર કહેવાય. ચિહ્ન પણ કહી શકાય એને, હાવભાવ, ચિહ્ન. ઇન્ડિકેશન, એના ઉપરથી ઇન્ડિકેટર આવ્યું ને. ઇન્ડિકેશન એટલે દર્શાવવું. આના ઉપરથી શબ્દ આવ્યો ઇન્ડિકેટર. આપણે તમારી બાઇકમાં હોય ને ઇન્ડિકેટર, દર્શાવવું, જણાવવું, સાવધાન કરવું, સૂચન કરવું. એગમન્ટ્સ એટલે વધારો, ઉમેરવું. કન્સેપ્ટલી, કન્સેપ્ચ્યુઅલી એટલે આઈડિયા, કલ્પનાશીલતા. કલ્પનાશીલ એમ લખો ને. એમ્બેડ, EMBED, યંત્રમાં ફીટ, બેસાડવું, ગોઠવવું. ધારો કે કોઈ મોટું યંત્ર હોય, એમાં વ્હીલ છે, પૈડા છે, નાના નાના, બરાબર આમ ગોઠવીએ, એને એમ્બેડેડ કહેવાય. તો અહીંયા પૂરું થાય છે મિત્રો આપણા આ. બરાબર. તો આવતી વખતે તમે આ પ્રણવ મિસ્ત્રી રીડ 2 પાલનપુર રીઇન્વેન્ટ એ લખ્યો, ફરીથી શોધવું મિત્રો. એક બે સ્પેલિંગ. પુનઃ શોધવું, ફરીથી શોધવું.
ઘડિયાળ તો શોધેલી છે જ મિત્રો, પણ એને એક ગિયર ઘડિયાળ શોધી જે તમે અહીંયા કાંડામાં બાંધી લ્યો એટલે ખીચામાં મોબાઈલ હોય અને આપણે કાઢવો ના પડે. ફોન આવે તો ખાલી મોબાઈલથી જ ઘડિયાળથી જ તમે ઓપરેટ કરી શકો. ફોન રિસીવ કરી શકો અને ફોન કોલ પણ કરી શકો, બધું થઈ શકે. મેસેજ છે ને તમારે જોવો હોય આમ વિહંગાવલોકન રેન્ડમલી ફટાફટ તો તમે એ જોઈ શકો ઘડિયાળમાં. તો એ સૌ પ્રથમ શોધ કરનાર સેમસંગ કંપની સાથે કોલેબોરેશન કરી, અમેરિકાની સેમસંગ કંપની સાથે, અને આ પ્રણવ મિસ્ત્રીને ત્યાં બોલાવેલો. થિંક ટેન્ક કંપનીનો એ હેડ હતો. વિચાર ગોષ્ઠી બુદ્ધિ ધરાવતા જે લોકો હોય એમાં આ પ્રણવ મિસ્ત્રી આપણો અમદાવાદનો આપણું ગૌરવ છે મિત્રો. એના વિશેનો પાઠ છે. આ સ્પેલિંગ તમે આવતી વખતે કરતા આવજો. અત્યારે હું ગ્રામરનું ચેપ્ટર ચાલુ કરું છું, જરાક ઝડપથી લખજો, ટાઈમ ઓછો છે મિત્રો. ચાલો મિત્રો લખજો ને જરાક. સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ લખીને પછી એમ લખજો મિત્રો ડેફિનેશન. ડેફિનેશન એટલે વ્યાખ્યા. આટલું ટાઇટલ કરો, ડેફિનેશન. રેડી? હવે એની અંદર બે લીટી લખાવું છું, જરાક લખજો. કોઈ પણ ક્રિયા, લખજો બધા. કોઈ પણ ક્રિયા નજીકના કે દૂરના, કોઈ પણ ક્રિયા નજીકના કે દૂરના ભૂતકાળના સમયમાં પૂર્ણ થયેલી હોય તો કેજો, શાક લઈને આવું, આપણે ખાઈ જમીએ ભેગા. પૂરી થયેલી હોય તેને સીધું જ કરતા પછી V2 એટલે શું મિત્રો? ભૂતકાળનું રૂપ મૂકાના મિસિસ મૂકી, એમ મૂકો ને મૂકી દર્શાવી શકાય. મૂકો આવ્યો તો એને મિસિસ આવે ને, મૂકી. ચાલો રેડી? આટલું લખ્યું. આ થઈ એની ડેફિનેશન મિત્રો. હવે કોઈ પણ ટેન્સ હોય એમાં હંમેશા ઓળખની નિશાનીના શબ્દો હોય જ. ચાલો મિત્રો, તો ફટાફટ લખી નાખીએ આપણે. ટાઈમ થઈ ગયો છે પણ છતાંય આપણે આ પૂરું કરી લઈએ જરાક 2 મિનિટ. કીવર્ડ્સ, ઓળખની નિશાનીના શબ્દો લખો છો મિત્રો, બોલો છો તમે. ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ, યસ બોલો.
ક્લાસમાં હોય તો આમાં મજા આવે આમાં, પણ તમારા વગર આ ક્લાસ સુના હે ભાઈ, ક્યાં કરે, મજબૂર है भाई, जमाने से नहीं, संजोगों से, संयोगों से। तो मेरा बोलो मित्रों, पहला तो यस्टरडे, पहला શું આવશે? યસ્ટરડે એટલે ગઈકાલે, સાલડે, સેટરડે, ગોદડું ડે, કેક ડે, રજાઈ ડે, ટાઈડ વાય છે. યસ્ટરડે પછી એક શબ્દ વપરાય છે વારંવાર, વન્સ. આનું ગુજરાતી થશે એક વખતે, એક વખત, એક વખતે. ઘણા તમારા દાદા દાદી પપ્પા મમ્મી વાર્તા કરતા હોય કે અંકલ કે કોઈ, તો કેમ કરે? ઘણા વર્ષો પહેલાં એક વખતની વાત છે, એક ગરીબ બ્રાહ્મણ હતો, એ હું નહોતો કે હું હતો. વાર્તામાં બ્રાહ્મણ ગરીબ હોય અને વાણિયો છે એ સાહુકાર હોય. એક સાહુકાર વણિક હતો, એવું વાત. તો ઘણા વર્ષો પહેલાં દિલ્હીની ગાદી ઉપર પૃથ્વીરાજ ચૌહાણ નામનો એક પ્રતાપી અને વીર રાજા રાજ્ય કરતો હતો. Once upon a time there was a king whose name was Prithviraj Chauhan and અથવા who ruled over the Delhi kingdom, દિલ્હી રાજ્ય ઉપર. વર્ષો પહેલા હસ્તિનાપુર જે કહેવાય એમાં છેલ્લો રાજપૂત રાજા એ પૃથ્વીરાજ ચૌહાણ હતો. તમે સિરિયલ પણ જોઈ હશે એમના વીરત્વ અને એના પરાક્રમની, જે મોગલો સાથે બહાદુરીપૂર્વક લડ્યા અને ભારતની આન બાન અને શાનની રક્ષા કરી. હે વંશ. પછી મિત્રો લાસ્ટ પ્લસ ટાઈમ, જો આમાં બધું આવી ગયું મિત્રો. હાથીના પગલામાં બધાય પ્રાણીઓના પગ સમાઈ જાય એમ લાસ્ટ ટાઈમ બીજા બધા પ્રાણીઓના પગ સમાઈ જાય ને, લાસ્ટ જો લાસ્ટ વીક, અહીં નીચે લખું છું, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, બરાબર. પછી હજી આગળ લિસ્ટ જાય, લાસ્ટ ઇવનિંગ, હજી આગળ જાય લાસ્ટ નાઇટ, આ રીતે. ત્યાર પછી ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં. ત્યાર પછી હજી લખવું હોય તો મિત્રો લખી શકાય, અહીંયા લખું છું, ઇન ઓલ્ડ ગોલ્ડન ડેઝ. ભૂતકાળના સોનેરી દિવસોમાં, હમારે જમાને में, ભીડે સાહેબ કે ને એમ, એકમેવ સેક્રેટરી મારા જેવા પાર્ટી ભીખું. હાલો રે તો મિત્રો અહીં સુધી રાખીએ. ટાઈમ ઇઝ અપ, સમય થઈ ગયો છે અને વધારે આપણે લેવું નથી. તમે કંટાળી જાય એવું નથી કરવું, બરાબર. प्यास भी बनी रहे और तृप्ति भी हो जाए, इसे ईश्वर का आराधन कहते हैं. તો આ સુંદર વિચાર સાથે આપણે અહીંયા પૂર્ણ કરીએ. આવતા પીરિયડમાં વધારે આગળ એના એક્ઝામ્પલ્સ અને ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ, વાક્ય રચના અને એન્ડ ધ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, કાઇન્ડ ઓફ સેન્ટેન્સ, વાક્યના પ્રકારો જોશું. પણ ઘણીવાર નથી ઓલા આપણે અત્યારે ગ્લેમર છે ને ન્યૂઝમાં આવી ગયું, गौर से देखिए यही है वो भट्ट साहब जिसने निर्मल विद्यालय में एक पीरियड लेते हुए पीरियड को अंजाम दिया. આપણે એમ થાય કે શું એ છે ભાઈ પીરિયડ લીધો એમ કહો ને ભાઈ, પણ એવું બધું ગ્લેમર, એવું બધું મસાલો ભભરાવે, માણસને ઉત્તેજિત કરે, એને ફેક ન્યૂઝ કહેવાય મિત્રો. સાચી પત્રકારિતા છે એ BBC પત્રકારો છે એની હોય.
એનામાં વિશ્વસનીયતા હોય લોકોને. આજ સુધીમાં કોઈ દિવસ ફેક ન્યૂઝ એટલે ખોટા સમાચાર BBC ન્યૂઝ દ્વારા બ્રોડકાસ્ટ કરવામાં નથી આવ્યા, એનો રેકોર્ડ છે મિત્રો. એને વિશ્વસનીયતા કહેવાય અને એને પત્રકારિત્વ કહેવાય. तो इसी उम्मीद और इसी अच्छे विचार के साथ आप सब लोग सावधान रहिए, कोरोना से सुरक्षित रहिए. सभी सब्जेक्ट का होमवर्क डे बाय डे टू डे सबमिट करते रहिए. जय हिंद, नमस्कार, वंदे मातरम.